પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. હલો હાલો બાપૈયા, હાલો હાલો દીકરાઓ, જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ. હાલો જગતની માલિપા બેઠેલા મારા ડાયા ડાયા ભાઈઓ અને ડાઈ ડાઈ બહેનો, આજે આપણે જગોમગો કરવાના છીએ અને મોજ કરવાના છીએ, જક્કાસ જબરદસ્ત ભણવાના છીએ. આજે આપણે સ્વાધ્યાય 5.2 ના એવા એમપી દાખલા કે જે બોર્ડની અંદર પૂછાઈ ગયા છે અને ફરીથી બોર્ડમાં પૂછાશે એવા કરવા જઈ રહ્યા છે. હાલો રેડી છો બધાય? હાલો રેડી 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 રેડી. હાલો બાપ હાલો, ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. આજે આપણે જક્કાસ કોમેડી કરવાના છીએ, હે ને? જમકોડી રે જમકોડી. ડન છે? મારા મોટા પપ્પા છે ને એને અમે કહીએ બાપાજી. મારા બાપાજી છે ને એ અમને કહેતા જમુરાવ. એ જ જમુરાવ, કેરી આવી છે કેરી ખાવા બી જાવ, એ જ જમુરાવ આગા રમો, અમને આવું જમુરાવ કહેતા. હાલો રેડી બધાય? હાલો હાલો હાલો, જમુરાવ કહેતા, જમુરાવ. હાલો જગતની માલિપા બેઠેલા મારા બકુડાઓ, મારા ડાયા ડાયા ભાઈઓ બહેનો, હા જમુરાવ જમુરાવ. હાલો હાલો જમુરાવ જમુરાવ. પછી અમને કે જમુરી આવ, કકળાટ ઓછો કરો, કકળાટ ઓછો કરો. અને અમે જ્યાં નાના હતા ને ત્યારે એના ઘરે કલર ટીવી હતું અને એના ઘરે ડીશ ટીવી હતું, એટલે કે મીન્સ કે બધી ચેનલ પણ આવતી, હે ને? તો અમે શું કરતા કે ન્યા એના ઘરે ટીવી જોવા વ્યા જતા. આમ વેકેશન ન્યા જ કરવાનું, કેમ? કારણ કે ટીવી ન્યા જ હતું, અમારે ઘરે તો હતું જ નહીં. સમજાણું કે? બહુ મજા આવતી. હાલો એવું એકાદું ફૈબાનું ઘર, એવું એકાદું મામાનું ઘર તમારા ફેમિલીમાં હોય કે ન્યા મજા આવે, કેમ? તો કે ન્યા ગ્રાઉન્ડ હોય, બધા ભાનુડા ભેગા થઈએ, એ બાપુ બધી જગ્ગો મગો કરવાનો. હા, હે ને? પાછું દિવાળી વેકેશન આવશે, 8 દિવસ તમારા માટે હશે ને પછી 9મા દિવસે પાછું આપણું શરૂ. હાલો ડન છે? જમુરાવ મારા? હાલો લોકો બધા જમુરાવ જમુરાવ. જમુરો રે જમુરો, લાલ લાલ જમુરો. એલા સનેડો રે સનેડો આવે. હાલો વેરી ગુડ, ચાલો લેક્ચર શરૂ કરીએ. બોલો આ કેટલા? બોલો આ કેટલા? બોલો આ કેટલા? જગતની માલિપા બેઠેલા લોકો, આ કેટલા? આ કેટલા? આ કેટલા? કેટલા? અન અન આ કેટલા? આ કેટલા? આ કેટલા? હાલો વેરી ગુડ. બોલો આ કેટલા? ઘટે તો જિંદગી ઘટે, બાકી કઈ નો ઘટે. બોલો કેટલા? હાલો 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 આ કેટલા? કેટલા 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 કેટલા? વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. હાલો કેટલા? હાલો કેટલા? કેટલા? હાલો બાપલિયા હાલો. શાબાશ. ચલો દાખલામાં શું કીધું? એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. કેટલા પદ છે? 50, એટલે n બરાબર 50 થાય. હાલો ખબર પડે? એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે એટલે n બરાબર 50 થાય. હળ હુજે બાપલિયા, હળ હુજે એટલે હા કે ના? હા કે ના દીકુડાવ? હે ને? જો ત્રીજું પદ 12 હોય, ત્રીજું પદ એટલે A3 12 હોય અને છેલ્લું પદ 16 એટલે 106 હોય, છેલ્લું પદ એટલે કે AN 106 હોય, તો તેનું 29મું પદ શોધો. 29મું પદ શોધો. હા કે ના? તો 29મું પદ ગોતવું હોય તેનું સૂત્ર શું થાય? 29મું પદ ગોતવું હોય તો એનું સૂત્ર શું થાય? હાલો 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 ડન છે? 29મું પદ ગોતવું હોય, 29મું પદ ગોતવું હોય, વેરી ગુડ. એ વત્તા કેટલા ડી? એ વત્તા કેટલા ડી? 28 ડી. એ વત્તા 28 ડી. તો મારા ભાનુડાઓ તમને બધાને ખબર છે 29 ડી લખાઈ ગયો ભૂલમાં, 28 ડી. શાબાશ. તો મારા ભાનુડાઓ તમને બધાને ખબર છે કે આના માટે આપણે બે વસ્તુ જોવે. એક જોવે એ અને એક જોવે ડી. હા કે ના? હાજી હાજી કે નાજી નાજી?
આજી આજી કે નાજી નાજી? આજી 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 આજી. વેરી ગુડ બેટા. તો હવે કેવી રીતના ગોતશું બાપ? જો સમજજો, મજા આવશે. કેવી રીતના દાખલો કરવાનો? જે પાછળથી આવ્યા છે ને ફરીથી સમજાવું. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે એટલે n બરાબર 50 લખ્યું. ત્રીજું પદ 12 છે એટલે કે એ 3 બરાબર 12 લખ્યું. અહીંયા ભૂલમાં 70 ઠપકારાઈ ગયું છે, હારું થયું પાછું વાંચ્યું. છેલ્લું પદ 106 છે એટલે કે એ n બરાબર 106. તેનું 29મું પદ શોધો એટલે એ 29 ગોતો. રેડી? તો હવે બકુડાવ જુઓ. આપણી આગળ એ n, થોડીક બુદ્ધિ વાપરવાની. ઉપરવાળાએ બુદ્ધિ હું લેવા આપી? વાપરવા હાટું. આપણને એમ કીધું કે ભાઈ છેલ્લું પદ 106 છે. સમાંતર શ્રેણીમાં કુલ પદ પાછા 50 છે, તો મતલબ એવો થાય આ એ 50 થાય ને છેલ્લું પદ. આ છેલ્લું પદ એટલે શું થાય? એ 50 થાય કે ન થાય બાપલિયાઓ? હે બાપલિયાઓ, એ 50 થાય કે ન થાય બાપલિયાઓ? હા કે ના? હા કે ના? કારણ કે એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. છેલ્લું પદ 106 મતલબ એ 50 106 છે. છેલ્લું પદ એટલે કે એ 50મું પદ 106 છે. હે ને બાપલિયાઓ? તો જરાક જો આપણી આગળ અહીંયા એ 3 12 છે, એ 50 106 છે. આ બે માંથી આપણે આના પહેલાના સ્વાધ્યાયમાં એક ડી નું સૂત્ર શીખ્યા હતા, તમને બધાને યાદ જ હશે. એ m માઇનસ એ n છેદમાં m માઇનસ n. યાદ છે ને? મને એ કહો કે આ એ 3 અને એ 50 આ બે માંથી એ m કયું? હાલો, એ m કયું? હાલો 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 હાલો. મારા દરેક ચેપ્ટર થઈ ગયા. હાલો, વેરી ગુડ. હાલો બધાયનો આન્સર, બધાયનો આન્સર. બકુડાવ બધાયનો આન્સર. હે બકુડાવ, હે બકુડાવ, હે બકુડાવ. હા, એ 50. જેને નથી ખબર એ બધાય ધ્યાન રાખો. જેને નથી ખબર, જે નહોતા, જે ભૂલી ગયા છે, બેટા યાદ રાખો. આ બે માંથી એ n કોને કહેવાય ને એ m કોને કહેવાય? જેનું પૂંછડું મોટું એને કહેવાય એ m. તો જુઓ જરાક જગતની માલિપા, આ એ 50 છે ને અને એ 3 છે, એમાં 50 વાળું પૂંછડું મોટું હોય એને કહેવાય એ m. ટન 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 ટન. હે ને બકુડાવ? આ જે છે એ 3 એ નાનું પૂંછડું એટલે એ n બરાબર 12. ટન 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 ટન. એ હલો, ડન છે? ડન છે? હે ને? તો હવે જો આપણે સૂત્ર પ્રમાણે મુખ્ય દીકરાઓ એ m એટલે કે 106. થોડીક પેન મોટી કરી નાખું જગતની માલિપા. હે ને? એ n એટલે કેટલા? તો કે એ m એટલે 106. એ n કેટલા? તો કે 12. હવે તમારે કોમેન્ટમાં કહેવાનું m કેટલા? હે બાપલિયાઓ, m કેટલા બાપલિયાઓ? m કેટલા બાપલિયાઓ? હાલો, m m m m m m. d બરાબર 2 બરાબર. જોઈ લઈએ આપણે તારો જવાબ સાચો છે કે નહીં, હમણાં ચેક કરી લઈએ. લગભગ d બરાબર 2 નહીં આવે, છતાં આપણે ચેક કરી લઈએ. હાલો ભાઈ, m કેટલા? 50. શાબાશ. આ m જોવાનું 50. હે ને? હાલો, માઇનસ n. n કેટલા? 3. ઓકે. હું અભણ માણા, 106 માંથી 12 જાય કેટલા વધે? બધાયનો આન્સર. હાલો હાલો હાલો, 106 માંથી 12 જાય કેટલા વધે? 106 માંથી 12 જાય બકુડાવ? હે? 94. 94. 94 પાક્કો. ઓકે. 50 માંથી 3 જાય, 50 માંથી 3 જાય, 50 માંથી 3 જાય 48. હવે જો ભાઈ 94 માંગ્યા 48 કરો તો 48 દુ 94. વાહ બકુડા. ડી બરાબર 2. ડી બરાબર 2. હાલો, જગમગો જગમગો. હે? જગમગો થાય, જગમગો થાય. હાલો ડન દીકરાઓ. એ બાપલિયાઓ. હાલો બાપલિયાઓ, હાલો. વેરી ગુડ, વેરી ગુડ. હવે બેટા આપણને ડી મળી ગયો, તો આપણી આગળ ત્રીજું પદ છે એ 3 12 છે. આના ઉપર એ ગોતી લઈએ. એ વત્તા 2d બરાબર 12. એ એમ નામ વત્તા 2 એમ નામ ડી બરાબર 2 બરાબર 12. એ એમ નામ વત્તા 2 દુ 4 બરાબર 12. જગતની માલિપા 4 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય એટલે એ બરાબર 12 - 4. બોલો શું જવાબ આવે દીકુડાવ? 12 - 4 શું જવાબ આવે દીકુડાવ? હાલો બકુડાવ. 8. વાહ. એ બરાબર 8. હવે આપણને કે 29મું પદ ગોતવાનું છે, તો આપણે મૂંઝાઈએ ન મૂંઝાઈએ. એ 29 બરાબર એ વત્તા 28 દી. હે ને ભાઈ? તો જગતની માલિપા એ નો જવાબ કેટલો બકુડાવ? એનો જવાબ કેટલો? તો કે 8 વત્તા 28 એમ નામ. ડી નો જવાબ તો કે 2. 8 એમ નામ. બોલો 28 દુ 28 દુ. હે ભાઈ 28 દુ 28 દુ 28 દુ. હું અભણ 56. 56 પાકું. 28 દુ એ 56. 56 56 56 56 માં નાખો 8. 56 માં દીકરાઓ નાખો 8. 56 માં નાખો દીકરાઓ 8. હાલો
શાબાશ શાબાશ શાબાશ. એ હલો, વેરી ગુડ દીકરાઓ, વાહ મારા દોસ્ત. 56 ને 4 60 ને 4 64. ઓકે, ડન 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 ડન. જગમગો જગમગો જગમગો. હા, હાલો હાલો. ઓકે, હવે એના પછીનો દાખલો. આનો સ્ક્રીનશોટ પાડવો છે કે પીડીએફ મોકલી દો? પીડીએફ મોકલી દો, પછી ગણી નાખશો ને દાખલા. કે હારોહાર ગણતા જ જાઉં છો? કેટલા લોકો સાથે દાખલા ગણતા જાય છે? હાલો 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 હાલો. હું વેરી ગુડ. મેં વાહ ભાઈ. જે લોકો હારે ગણતા જાય છે એને સલામ, એને સલામ. હાલો વેરી ગુડ. જે લોકો હારોહાર દાખલા ગણતા જાય છે ને, આજે લેક્ચર 9:20 પૂરો થાય એટલે હું 5 મિનિટ શરૂ રાખીશ, તમારી ચેટ ઓન કરી દઈશ. બધાય લોકો ફોટા પડીને દાખલા નાખી દેજો ગ્રુપમાં, એટલે જેટલા હુતાસ ને બધાય જાગી જાય. ઓ એ આ તો બધાય ભણે છે ને અમે રહી ગયા, એટલે જો પછી કાલથી લેક્ચરમાં આમ ગર્દી થાય, એમ ગર્દી થવી જોઈએ હે ને બાપલ્યો. હાલો ડન. હવે જો 9મો દાખલો. કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ. જો હા, ઈઝી દાખલો, 2 માર્ક્સ નો છે, બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. તમારે આવશે પેપર સોલ્યુશન, માર્વેલ આવશે, ગાલા આવશે, કુમાર આવશે, આપણા પેન્ટેડના આવશે, એની અંદર આ દાખલો ભટકાય. હા ઈઝી, ખાલી ખબર પડે ને એના 2 માર્ક્સ, ખબર પડે એના 2 માર્ક્સ. કાંઈ અઘરો દાખલો નથી, બોર્ડમાં પૂછાઈ ગયેલો. કોઈ સમાંતર શ્રેણીનું 17મું પદ એટલે A17, 10મા પદ કરતા એટલે A10 કરતા 7 વધુ છે તો +7, બરાબર. તો સામાન્ય તફાવત શોધો એટલે ડી ગોતો. લ્યો બાપ, હાવ હેલું, હાવ હેલું, ખોટું નથી કેતો. તમારે સમજો. હવે તમે કહો સાહેબ કેવી રીતના હેલું? તમારે તો કેવું જ છે ને, દાખલો અમારે ગણવો, તમને શું ખબર પડે? લે તો જો હું તમને કરાવું. શીખવું છે બેચ સ્ટેપમાં, શીખવું છે બેચ સ્ટેપમાં. આની બેટરી ઉતરી ગઈ છે પાઠભાઈ. બેચ સ્ટેપમાં જગોમગો, બેચ સ્ટેપમાં. પાઠભાઈ, પાઠ સર, આમની બેટરીમાં લબક જબક થાય. ક્યાંક દાખલો કરાવી નાખું. હાલો ડન છે જગોમગો. હાલો જોવો જરાક સમજો. હું તમને એક જાદુ કરાવું. આ A10+ છે, બરાબર ની આ બાજુ આવે તો ભાઈ, હે ભાઈ, A10+ છે, આ બાજુ આવે તો શું થાય? A10- = 7. હા કે ના? હા કે ના? હા કે ના? હા કે ના? હા. હવે મને કયો, આ A17 અને આ A10, થોડાક અક્ષર હારા કાઢો ને સાહેબ, તો હરખું દેખાય એમને. લ્યો અક્ષર હારા કાઢો, બસ તમારા હમ. A17 - A10 બરાબર 7. તો જગતની માલિપા બેઠેલા મારા ડાયા ડાયા ભાઈઓ અને ડાઈ ડાઈ બહેનો, મારા બકુડાઓ અને બકુડિયાવા A17 અને A10, એટલે આ મોટું પૂછડું છે એટલે આને AM કહેવાય. આ નાનું પૂછડું છે એટલે આને AN કહેવાય. બરાબર હાથ થાય? હે કે નહીં? હા કે ના? હા કે ના બાપા? હા કે ના? દાખલો પૂરો. ડી નું સૂત્ર મૂકો બાપ, પૂરું થઈ ગયું. ડી બરાબર AM - AN છેદમાં M - N. બાપલિયાઓ જો AM - AN બરાબર કેટલા? તો કે 7. ટંડણાન. M - N, M કેટલા છે? M તો કે 17 માઇનસ N કેટલા છે? N તો કે 10. ઓકે, 17 માંથી 10 જાય એટલે 7 વધે. 7 ના ઘડિયામાં 7 ક્યારે આવે? હે બાપલિયાઓ, હે બાપલિયાઓ, 7 ના ઘડિયામાં 7 ક્યારે આવે? હે બાપલિયાઓ, હે બાપલિયાઓ, 7 એકા 7. ટન 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 ડન 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 ડન. 2 જણાના હેન્ડ રેસ છે. રેહાન, જે કઈ હોય કોમેન્ટમાં લખ દીકરા, હું તારી કોમેન્ટ વાંચું. ચાલો ડન. હાલો, આ ચૌધરી, મારા સાહેબ માટે ડીજે મંગાવો, મજા આવે ગણિતમાં ની વાત છે. હાલો ડન 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 ડન. સર નવરાત્રીમાં રજા છે? ના બકા, આપણે શરૂ. આપણે ભાઈ ભણતા ભણતા ગરબા લેશું. ટન 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 ટન. હે ને? હે ને? આપણે દાખલાઓ સાથે ગરબા રમીશું, બરાબર ને? ગરબાઓ સાથે ધબધબાટી બોલાવશું ભાઈ, ગરબાઓ સાથે, ગરબાઓ સાથે. હાલો રેહાનભાઈ અનમ્યુટ કરો, રેહાનભાઈ હેલો અનમ્યુટ કરો. એ હેલો ઉપર ઉપર, હા બોલ. હેલો સર, ઓલા પેપર ના નાખ્યા તમે કહેતા હતા ને? એ પાઠભાઈ, ઓલા લોકોને છે ને, ઉભો રે, હમણાં જ નાખ દો. ઉભો એ રે હા. બકા. એમાં એવું કામ એટલા ને ભાઈ. પાઠભાઈ, હું ઓલા આપણે હમણાં પેપર નો લીધા આલ્ફામાં, આપણે ગણિતના અને વિજ્ઞાનના સમાજના ગ્રુપમાં નાખી દઈશ હમણાં.
કલ્પેશભાઈ ને જે ઝેરોક્સ કરવા આપ્યા 80 માર્ક્સ ના રાઉન્ડ લીધા કે અને અને નવમું નવમું પદ પદ અનુક્રમે 4 અને -8 હોય 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ 0 થાય? તો શ્રેણીનું કયું પદ 0 થાય એટલે an = 0 લઈ લેવાનું. સમજાણું કે નહીં? એટલે n મળી જાય આપણને. ડન છે? હાલો બધા રેડી છો આ દાખલો કરવા માટે? ચલો હારું થયું કીધું ભાઈ. હાલો ડન? હા હાલો ડન? ઓકે ચલો આ દાખલો પેલા કરી નાખીએ. ડન દીકરાઓ? ચલો જો સમાંતર શ્રેણીનું ત્રીજું પદ 4 અને નવમું પદ -8 બરાબર, તો સમાંતર શ્રેણીનું કયું પદ શૂન્ય હશે? કયું પદ એટલે n ગોતવાનું. શૂન્ય હશે એટલે an = 0 લઈ લેવાનું. સૂત્ર મૂકો એટલે જગો મગો. an નું સૂત્ર તો આપણને બધાને આવડે, a + n - 1d. an કેટલું 0, a કેટલા 4, n - 1 એમનમ, d કેટલા d d d d d d તો ગોતવા પડશે. ગોતી લઈએ ભાઈ. d નું સૂત્ર શું છે બકુડાવ? એ ગોતવા પડશે ને ભાઈ. એ ક્યાં છે? તો ત્રીજું પદ છે. પેલા તો a અને d ગોતવું પડશે. am - an છેદમાં m - n. હાલો મને એ કયો કે a3 અને a9 આ બે માંથી am કયું છે? હાલો જવાબ જવાબ. હાલો 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 ઝડપથી ઝડપથી ઝડપથી. જવાબ નો લખે ને મારા હમ. વેરી ગુડ. a9. હા આ પૂછડું મોટું એટલે આને am કહેવાય. આનું પૂછડું નાનું એટલે an કહેવાય. હા બાપલ્યાઓ જોવો જરાક. am બરાબર કેટલા? -8 માઇનસ an બરાબર કેટલા? તો કે 4. ઓકે. જગતની માલિપા m ની કિંમત કેટલી? m. તો કે m બરાબર જો m ની ઉપર શું છે? તો કે 9. m બરાબર 9 માઇનસ n કેટલા? n તો કે 3. ઓકે. હાલો ઓછે ઓછે વત્તા 8 ને 4 12 પણ કેવા? -12. 9 માંથી 3 જાય એટલે 6. 6 દુ 12 એટલે d નો આન્સર આવ્યો -2. ડન ડન ડન. હાલો બાપલિયા હાલો. ઘટે તો જિંદગી ઘટે બાપ. જવાબ નો ઘટવા જોવે, કોમેન્ટ નો ઘટવી જોવે. ડન 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 ડન. વેરી ગુડ વેરી ગુડ. હવે જુઓ જરાક. વેરી ગુડ. હવે અહીંયા જે છે એ ગોતવું છે એટલે આપણી આગળ a34 છે ને, a34. તો a3 ત્રીજા પદનું સૂત્ર શું થાય? કોમેન્ટમાં કયો હાલો. આ ત્રીજા પદનું સૂત્ર શું થાય દીકરાઓ? હાલો બાપ હાલો. હાલો બાપ હાલો. સાહેબ નવરાત્રીમાં ગરબા સાથે ગણિત પાક્કું સાહેબ? અરે પાક્કું. ગોરી રાધા ને કાળો કાન. હાલો 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 હાલો. a + 2d. ક્યા બાત હે? બરાબર 4. તો જગતની માલિપા a એમનમ + 2 એમનમ અને d બરાબર -2 એમનમ ને બરાબર 4 એમનમ. એ એમનમ વત્તે ઓછે ઓછા 2 દુ 4 = 4. -4 છે બકપલ્યાઓ. આ બાજુ આવે તો +4 થાય. તો a બરાબર 4 + 4. તો a નો જવાબ કેટલો આવે બાપ? 8. હાલો ડન છે? હાલો હાલો ગોરી ગોરી રાધાઓ ને કાળા કાળા કાનો ઝડપથી જવાબ આપો. હાજી હાજી. હાલો હાલો. નોરતા આવે છે. ગોરી રાધા ને કાળો કાન. એના પછી આગળ વ્યા જઈએ. આગળ ગાતા નથી આવડતું એટલે ગાતો નથી, ખબર જ નથી. એટલું જ આવડે છે, કઈ કહેતા નહીં. ઉભા કેમ થઈ જાવ? ડોહ આગળ આવે આવડે તો ગાય ને. સમજણ? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ભાઈ બહુ ગરીબ ભાઈ તમે લોકો યાર. હાલો આપણને ડી મળી ગયું અને એ મળી ગયું. આપણે n ગોતવાનું છે. તો એ n બરાબર તો આપણે 0 લેવાનું કે કોઈ પદ શૂન્ય હોઈ શકે અથવા કયું પદ શૂન્ય હોઈ શકે? તો an = 0 લઈ લીધું. સૂત્ર મૂકીએ a + n - 1d બરાબર બાપલિયાઓ 0. જગતની માલિપા એ આપણી આગળ 8 છે પ્લસ n - 1 એમનમ. d કેટલા છે? -2 બરાબર 0. હવે બાપલિયા શું કરવાનું? તો કે 8 પ્લસ છે. જગતની માલિપા જાય તો માઇનસ થાય.
n-1 આ -2 એમનો એટલે 0 -8 તો n-1 એમનો ને -2 એમનો એટલે આન્સર આવ્યો -8 -2 ગુણાકાર છે આ બાજુ હવે તો ભાંગાકાર થઈ જાય n-1 એમનો -8 ના છેદમાં -2 માઇનસ માઇનસ ઉડી ગયા 2 ચોક 8 ટન 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 હાલો n-1 બરાબર 4 દીકરાઓ આ -1 છે બરાબર ની આ બાજુ આવે તો શું થાય હાલો કોમેન્ટમાં જવાબ -1 બરાબર ની આ બાજુ આવે તો વેરી ગુડ આ બાપલ્યાઓ હાલો તો 4 + 1 એટલે n બરાબર 5 ડન છે 1 મિનિટ માટે ખાલી તમારું બેટરી ચેન્જ કરી નાખીએ એટલે જગોમગો થઈ જાય ડન બચ્ચાઓ હાલો હાલો ગોરી રાધા ને કાળો કાન ઓલા બોર્ડમાં નીચેના બોર્ડમાં હાલો જગોમગો બસ તો પછી એના જેવું કઈ નહીં બસ મજો મજો પણ એક દાખલો મારે હજી ઓલો ગઈકાલ બાકી રહી ગયો સોલ્વ કરવાનો છે હાલો બકુડા હાલો હવે આ દાખલો આપણે 10મો હતો જે આપણે અગાઉ કરી ગયા હવે કરીએ દાખલા નંબર 11 હાલો હવે બરાબર છે નંબર હાલો ડન છે રેડી ફોર ધ દાખલા નંબર 11 હવે તમને અમેરિકાથી એક સાહેબ ભણાવવા આવ્યા છે રેડી છો અમેરિકાના સાહેબ પાસે ભણવા માટે તમે હાઈ કેટલા તમારામાંથી કેટલા લોકોએ ભાઈ મારી બાઉન્ડ્રી નાટક જોયું છે ગુજરાતી એ ભાઈ દાંત કાઢી કાઢીને બઠ્ઠા વળી જાવ ભાઈ આ હા હા એમાં ઓલો આવે ખબર હાય નાનુ તું કેમ છે હે પુલિંગ નું સ્ત્રીલિંગ ને સ્ત્રીલિંગ નું પુલિંગ કરે આ હા 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 નાની તું કેમ છે ઓલો કે હું નાનું છું તારી માને કે કેમ છે એ ભાઈ ભગા કરે ઈ મારો ભાઈ હે ને બાવા ગુજરાતી બોલતા હે હા હાલો ભાઈ એના પછીનો દાખલો હવે હું કીધું સમાંતર શ્રેણીમાં 3 15 હલમાં 27 39 નું કયું પદ 54માં પદ કરતા 132 વધુ હશે 3 માર્ક્સ નો દાખલો કેટલા માર્ક્સ નો આઈએમપી રેડી છો બકુડાવ તમે રેડી થઈ ગઈ બધી તો ફટાફટ કમેન્ટ કરી ઝડપથી અમેરિકાથી સાહેબ તમને ભણાવવા આવ્યા છે સ્પેશિયલ આ દાખલો શીખવાડવા આવ્યા છે રેડી છો બધાય અમેરિકાના સાહેબ છે હે ને અને આ સાહેબ જે અમેરિકાના સાહેબ ખરાવે છે એ આઈએમપી દાખલો છે અને આઈએમપી દાખલો કરશો તો મજા આવી જશે હે ને અમેરિકાના સાહેબ પાસે ભણવું હોય ને આઈએમપી દાખલો કરવો હોય તો કમેન્ટમાં બધાય લખો બધા રેડી છો હાલો બાપા હાલો જવાબ જવાબ યસ ઓકે ચલો બકાવ જો હવે શું કીધું સમાંતર શ્રેણીમાં 3 15 27 39 નું કયું પદ એટલે કે એન લખું કયું પદ જો ધ્યાન રાખજો કયું પદ 54માં પદ કરતા 54માં પદ કરતા એટલે એ 54 કરતા 132 વધુ હશે એટલે વત્તા 132 હશે હાલો ડન છે બેટા હજી એક વખત આ એક સમાંતર શ્રેણી આપી કયું પદ એટલે એન 56માં પદ કરતા એટલે એ 56 132 વધુ હશે એટલે વત્તા 132 કર્યા સમજ પડી કે સમજ ના પડી તમને હે ભઈલું હે મારા ભઈલું સમજ પડી ભઈલું મારા ભઈલું હજી એકવાર સમજાવું છું કોક ના લખે છે કોણ ના લખે છે ગુજરાતી બોલો આ ભાઈ હું ગુજરાતી જ બોલું છું તમે બધા શું સાંભળો છો હાજી સમજાવજો આ કયું પદ છે એટલે એન 56માં પાદ કરતા એ પાદ ને પદ કરતા એટલે કે એ 56 132 વધુ છે વધુ એટલે વત્તા 132 કરવાના સમજાણું કે ના સમજાણું હા કે ના હે બખુડાવ મારા બકુડાવ હાલો કાનુડાવ ઝડપથી હવે વેરી ગુડ ચલો છોકરાઓ હવે આપણે એ શોધવાનું છે મને એ કહો કે એ શું છે ચાલો ઝડપથી ખો બધાયની કોમેન્ટ જોવે બધાયની બોલો એ શું છે હે બખુડાવ એ શું છે એ બરાબર 3 છે બરાબર છે હાલો ડી નું સૂત્ર શું છે તો કે a2 - a1 છે ઓકે a2 એટલે કે 15 a1 એટલે કે 3 15 માંથી 3 માઈનસ કરો કેટલો આન્સર આવે મને બધાયનો આન્સર જોવે કોમેન્ટમાં ફટાફટી દુગના લગામ લેગા ચલો જલ્દી હા 15 માંથી 3 જાય ભાવ વધે બરાબર છે હવે તમારે સૌથી પહેલા શું કરવાનું તો કે શું નહીં કરવાનું સમજોઈને મોજ કરવાની ધ્યાનથી જોવો તો તમને ખબર પડી જાય કે તમારે સૌથી પહેલા 56મું પદ ગોતવું પડે કેટલામું પદ ગોતવું પડે 56મું પદ હે ને 56મું પદ ઓકે
તો 54મું પદ હું ગોતું છું. તો 56માં પદનું સૂત્ર શું થાય? હે ભાઈ, હે બકુડાવ, હે બકુડાવ, હે બકુડાવ, હે ભાઈ 56મું પદ એટલે કે એ 56 નું સૂત્ર શું થાય? એવો થા કેટલા દી કરવાના? તમને મેં ઘણી સાહેબ ચશ્મા વાળા છે એમને શીખવાડ્યું હશે. બધાયનો આન્સર જોવે. સાહેબે સરખું શીખવાડ્યું ખની માર જોવું છે. ચાલો જલ્દી. વેરી ગુડ. એ વત્તા 53 દી. આમ તો સાહેબ સારું શીખવાડતા લાગે છે તમને. ઓકે, બોલો જરાક, બધાયનો આન્સર જોવે છે. એ બરાબર કેટલા છે? એ બરાબર કેટલા છે? એ હલો બોલો મારા બખુડાઓ. એ બરાબર. વાહ બખુડાઓ, શાબાશ. 3 છે. બરાબર. 53 એમનેમ ડી ની જગ્યાએ કેટલા 12 મૂકી દઉં છું. 3 એમનેમ. હવે 53 ગુણ્યા 12 કરવાના તો કરી નાખીએ. મને ગુણાકાર નથી આવડતો, હું શીખું છું, ધ્યાન રાખજો. 0 એમનેમ. 1 થેરી 3, 1 પંચું 5, 2 થેરી 6 અને 2 પંચા 10. એટલે જવાબ આવ્યો 603. એટલે સોરી 636. કૌની નથી આવડતો. 0 વત્તા 6 એટલે 6, 3 વત્તા 0 એટલે 3 અને 5 ને 6 એટલે 636 માં 3 નાખો કેટલો જવાબ આવે? હે બકુડાવ, 636 માં 3 નાખો કેટલો જવાબ આવે? બોલો ઝડપથી. Painted Painless Learning.